અમદાવાદના નવા વાડજ વોર્ડ નંબર 6 ખાતે કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ભારતીય જનતા પાર્ટી નવા વાડજ વોર્ડ 6 માં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, તો સામે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તેના 4 ઉમેદવાર પ્રેમલ મયુરભાઈ ત્રિવેદી, જ્યોત્સનાબેન કિરણભાઈ ચાવડા, રમીલાબેન અર્જુનભાઈ ડાભી અને રમેશગીરી મોતીગીરી ગોસ્વામીને ભાજપ સામે મેદાને ઉતાર્યા છે। નવા વાડજના 11 માતાના મંદિરેથી ચારેય ઉમેદવારો સેવા સદન ભીમજીપુરા ખાતે ફોર્મ ભરવા વાસ્તે ગાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસમાંથી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આમ નવા વાડજ ખાતે કોંગ્રેસે પોતાની ઉમેદવાર ઉતારી ભાજપ સામે ખરાખરીનો જંગ લડવાની તૈયારી દર્શાવી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે। ઉમેદવારોએ પોતાની પેનલની જીત અને કામો અંગેના મંતવ્યો રજૂ કર્યા હતા। પ્રેમલ ત્રિવેદી, આ વખતે નવા વાડજ વોર્ડમાંથી અમને ચારે ચાર ઉમેદવારને જે કોંગ્રેસ પાર્ટીએ માન્ય શ્રી અમિતભાઈ ચાવડા અને સોનલબેન પટેલે જે અમારી પર જે ભરોસો મૂક્યો છે મોવડી મંડલે, એ આ વખતે વાડજમાં ચારે ચાર પેનલ કોંગ્રેસની આવશે અને જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટી જીતશે અહીંયાથી। અને પ્રજાની વચ્ચે જે કામ અધૂરા રહ્યા છે બધા બી પૂરા કરશું અને પ્રજાએ કોર્પોરેશન નહીં આવવું પડે, અમે પ્રજાની વચ્ચે જશું અને એ લોકોના કામ શું બાકી છે એ લોકોને જાણે અમે પૂરા કરશું। નવા વાડજ રોડમાંથી ઉભો છું અને અમારા જે અતિથિ છે, અમારા જે અમિતભાઈ ચાવડા સાહેબ છે, સોનલબેન છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારી પેનલ સરસ બની ગઈ છે અને અમે લોકો વિજય થઈશું અને લોકોના કામ કરીશું। આ પહેલા પણ હું 2015માં ઇલેક્શન લડી ચૂક્યો છું, એટલે મને ખાસો અનુભવ છે અને અમારી ટીમ બહુ મજબૂત છે। અમે ભયંકર કામ કરીશું અને આ લોકોની પાછળ પટ્ટી કરી દઈશું। અમે લોકો બેન ચાવડા નવા વાડજમાં વોર્ડમાં ટિકિટ આપી છે કોંગ્રેસ પાર્ટી જીતવા માટે, જનતાનું સારું કરવા માટે પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી આવશે તું સારું કરવા માટે। રમીલાબેન ડાભી છે, તો એકમાં મને ટિકિટ મને પાર્ટી એક તક આપી છે, એને હું આભાર માનું છું અમિતભાઈ ચાવડાનો, સોનલબેન શહેર પ્રમુખનો, કે મને એક તક આપી છે જનતા માટેની, કે જનતાના જે અધૂરા કામ છે એ અધૂરા કામ કરવા માટેની મને મોટી તક આપી છે, બરાબર। અને હું એક જીતવાની છું, આખી પેનલ મને એક વિશ્વાસ છે કે હું જનતાને કરું છું। જનતાને એક કોંગ્રેસનો એક સિંગમ બતાવે છે, કોંગ્રેસ પંજ જ બતાવે છે, હાલ કોઈ બીજું બતાવતું નથી। એટલે પંજ જીતવાનો છે અને જનતાનું કામ કરવાનું છે। જનતાના કામમાં હું મેદાનમાં ઉતરી છું અને એનું તમામ બાકીનું કામ અધૂરું હશે ને હું પોતે કરવા તૈયાર છું।